હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર. મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આ વિડીયોમાં હું તમને અલગ એક ટોપિક પર વાત કરવાની છું, તો જેથી કરીને તમે આ વિડીયો છેક સુધી જરૂરથી જોજો. શું તમારે પણ તમારા જીવન બદલાવ લાવવો છે? તમારા જીવનમાં ચમત્કાર કરવો છે? તો જરૂરથી આ વિડીયો છેક સુધી જરૂરથી જોજો. મારા જીવનમાં તો બદલાવ આવ્યો છે. તો બદલાવ કેવો આવ્યો છે એ વિડીયો હું આ બનાવી રહ્યું છું કે કેવી રીતના બદલાવ આવ્યો જીવનની અંદર. ખરેખર મારું જીવન બદલાઈ ગયું છે આ વસ્તુ ફોલો કરવાથી. તો મને થયું કે આ વિડીયો હું તમને શેર કરું અને વાત જણાવું, તો તમારા જીવનમાં પણ તમે બદલાવ લાવી શકો છો. હું એવું નથી કહેતી કે તમે આજે રૂલ્સ ફોલો કર્યો ને આજે ચમત્કાર થઈ ગયો, તમારું જીવન બદલાઈ ગયું, એવું નથી કહેતી. તમારે એ વસ્તુને રોજ ફોલો કરવું પડશે. 15 દિવસ, 30 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના, તો જરૂરથી તમારું પણ જીવન બદલાઈ જશે. તો સૌથી પહેલાં તમારે એક નોટ અને પેન લેવાની છે અને એનામાં તમારે ધન્યવાદ લખવાનો છે. તો ધન્યવાદ કઈ વસ્તુનો લખો? તો સૌથી પહેલાં તમારી પાસે જે પણ વસ્તુ હોય એના વિશે 5 વાક્યો લખવાના છે ડેલી. તો સૌથી પહેલાં તમારે એવી રીતના લખવાનું કે મારી પાસે રહેવા માટે ઘર છે, તો તેના માટે મારા ભગવાનનો ધન્યવાદ. બીજું તમારે એવી રીતના લખવાનું વાક્ય કે મારી પાસે પહેરવા માટે સરસ મજાના કપડાં છે, તો તેના માટે મારા ભગવાનનો ધન્યવાદ. ત્રીજું તમારે લખવાનું છે કે મને 2 ટાઈમ સારી રીતે ભોજન મને મળી રહે છે, તો તેના માટે મારા ભગવાનનો ધન્યવાદ. પછી ચોથું એવી રીતના લખવાનું છે વાક્ય કે મારી પાસે ખૂબ સારા પૈસા છે અને એ પૈસાથી મને મારી જીવન જરૂરિયાતની વસ્તુઓ હું આસાનીથી લઈ શકું છું, તો તેના માટે મારા ભગવાનનો ધન્યવાદ. પાંચમું વાક્ય એવી રીતના લખવાનું છે કે હું મારા પરિવાર સાથે રહું છું અને ખૂબ ખુશ છું, એના માટે મારા ભગવાનનો ધન્યવાદ. પછી તમારી પાસે જે પણ બીજી વસ્તુ હોય, ધારો કે આપણી પાસે પંખો છે, તો પંખો હવા આપે છે સરસ આપણે મજાની, તો તમે એ પણ લખી શકો છો કે મારી પાસે પંખો છે, એસી છે, તો એનાથી સરસ મજાની હવા ઠંડી આવે છે અને મારે સારી રીતના ઊંઘ આવે છે, હું બહુ ખુશ છું, તો તેના માટે મારા ભગવાનનો ધન્યવાદ. તમે એ પણ લખી શકો છો, પણ ડેલી તમારે 5 વાક્ય જરૂરથી લખવા. તમે એ પણ લખી શકો છો કે મારી પાસે કાર છે, તો હું મારે જોબ પર કે કંપનીમાં કે ફરવા જઈ શકું છું, એ પણ તમે લખી શકો છો. મારી પાસે મોબાઈલ છે, મોબાઈલ હોય તો જ હવે તમે આ વિડીયો જોઈ શકો છો, તમે વસ્તુ પરચેસ આસાનીથી ઓનલાઈન કરી શકો છો, તેના માટે પણ તમે ધન્યવાદ લખી શકો છો. તમારી પાસે ટીવી છે, ફ્રીજ છે, એ પણ તમે લખી શકો છો. તો કોઈ પણ 5 વાક્ય ડેલી લખવા. જો તમે આવી રીતે લખશો ને તો તમારા જીવનમાં બદલાવ આવશે. હું એવું નથી કહેતી કે આજે તમે 5 વાક્ય લખ્યા અને આજે બદલાવ આવી ગયો. ધીરે ધીરે તમારા જીવનમાં પરિવર્તન આવશે, તમારા જીવન બદલાઈ જશે. અને કેવી રીતના લખવાનું છે તો હું તમને બતાવું. આ એક નોટ લેવાની છે, કોરી નોટ લેવાની છે. તમે ડાયરી પણ લઈ શકો છો, નોટ પણ લઈ શકો છો, તમને જે યોગ્ય લાગે એ રીતના લઈ શકો છો. તમારે આવી રીતના લખવાનું છે. મેં આ વસ્તુને ફોલો કર્યું છે એટલે જ હું તમને કહું છું મારું જીવન બદલાઈ ગયું છે. એકદમ આસાનીથી સરસ મારું જીવન ચાલે છે અત્યારે. પહેલાં થોડી તકલીફ હતી, અત્યારે એકદમ સરસ મજાનું જીવન ચાલી રહ્યું છે મારું, અને હું મારા જિંદગીમાં મારી લાઈફમાં બહુ ખુશ છું. આવી રીતના તમારે આ વાક્યો આવી રીતના લખવાના છે. ડેલી ગ્રેટ્યુડ તમારે કરવાનો છે, ધન્યવાદ કરવાનો છે. તમને ધારો કે હિન્દીમાં ફાવતું હોય તો હિન્દીમાં તમે લખી શકો છો, ગુજરાતી હોય તો ગુજરાતીમાં તમે લખી શકો છો, ઇંગ્લિશમાં પણ તમે લખી શકો છો. કોઈ પણ ભાષામાં તમને આવડતું હોય એ રીતના તમે લખી શકો છો. મોસ્ટલી તમે ગુજરાતી છો, હું પણ ગુજરાતી છું, એટલે જ હું આ ગુજરાતીમાં વિડીયો બનાવી રહી છું કે બધાને સારી રીતના ખબર પડે અને સમજણ પણ પડે ગુજરાતીમાં.
આવી રીતના 5 વાક્યો ડેલી લખવાના છે. તમે 10 પણ લખી શકાય છે, એવું નથી કે 5 જ લખવા, પણ મિનિમમ તમારે 5 વાક્યો લખવા. અને છેલ્લે તમે દરેક વાક્યની અંદર તમે ધન્યવાદ તો લખવાનો જ હોય છે, અને છેલ્લે તમારે થેન્ક યુ એવી રીતના 3 વખત લખવાના. હવે તમે ડેકોરેશન માટે સ્ટાર છે, કંઈ પણ તમે ચિત્ર ડ્રોઈંગ પણ તમે કરી શકો છો. તમે જોઈ શકો છો ડેલી આ મેં લખવાનું ચાલુ કર્યું છે. તો મારા જીવનમાં બદલાવ આવ્યો છે, તો તમારા જીવનમાં પણ બદલાવ આવશે, પણ એના માટે થોડી ધીરજ રાખવી પડશે. એકદમથી બદલાવ નહીં આવે, ધીરે ધીરે આવશે બદલાવ. તમારા વિચારો છે, તમારી સહનશક્તિ છે, તમારો કોન્ફિડન્સ છે, એ બધું જ તમારા એની આવશે. તમે જોઈ શકો છો આ મેં હમણાં જ લખવાનું ચાલુ કર્યું છે, અને મારા લાઈફની અંદર જરૂરથી બદલાવ આવ્યો છે. એટલે જ મેં આ વિડીયો બનાવ્યો કે તમે તમારી લાઈફને પણ આવી રીતના સુંદર મજાની તમે કરી શકો છો અને બદલાવ લાવી શકો છો. ડેલી લખવાનું છે આવી રીતના 5 વાક્ય, તમે 6 વાક્ય પણ લખી શકો છો, 10 વાક્ય પણ લખી શકો છો. તમે એને લખો અને વાંચો કે મેં શું લખ્યું છે. મારી પાસે જે પણ વસ્તુ છે એ વસ્તુ લખવાની છે. હા, મારી પાસે અત્યારે કાર નથી તો મેં કાર નથી લખી. મારી પાસે સ્કૂટર છે તો સ્કૂટર લખ્યું છે. મારી પાસે ઘર છે, તમે ભાડાના ઘરમાં રહો છો પણ ઘર તો છે ને તમારી પાસે, એ પણ તમે એવી રીતના લખી શકો છો. મારી પાસે ઘર છે, હું આસાનીથી સારી રીતના એની અંદર રહી શકું છું, મને વરસાદથી બચાવે છે ઘર, એ પણ એવી રીતના તમારે અલગ અલગ રીતે પણ તમે લખી શકો છો. તમારી પાસે પૈસા છે, ભલે ને 10 રૂપિયા છે હાલમાં, તો 10 રૂપિયાની તમે વેફર કે તમે એ પણ લઈ શકો છો. એનો પણ ધન્યવાદ કહી શકો છો કે મારી પાસે અત્યારે મેં 10 રૂપિયા હતા, તેનાથી મેં પાણીની બોટલ લીધી, 20 રૂપિયાની વેફર લીધી. કંઈ પણ તમે એવી રીતના લખી શકો છો, ધન્યવાદ પ્રભુનો કહી શકો છો. તો જરૂરથી તમારા જીવનમાં ચમત્કાર જરૂરથી થશે. તમે જોઈ શકો છો ડેલી બેઝ પર મેં એ રીતના લખવાનું ચાલુ કરેલું છે. અને નીચે તમે ડ્રોઈંગ પણ કરી શકો છો, ડેકોરેશન માટે આવી રીતના સ્ટાર પણ લગાવી શકો છો. તો તમે જ્યારે પણ ખોલો ડાયરી કે નોટ, તો તમને પણ એકદમ સરસ લાગશે કે ના મેં સરસ રીતે લખ્યું છે અને મારા પ્રભુનો મેં ધન્યવાદ કર્યો છે. તમે સવારમાં ઉઠીને લખી શકો છો, તમે સાંજના સમયે લખી શકો છો, તમે રાત્રે સૂતા પહેલાં પણ તમે આ વસ્તુ લખી શકો છો. પણ સવારમાં તમે ઉઠીને પરવાળીને તમારા જીવન રૂટીનના પરવાળીને પણ તમે આ વસ્તુ લખો તો સૌથી વધારે સારું રહેશે. અને રાત્રે સૂતા પહેલાં તમે એક વખત તમે એની પર નજર નાખી લેવાની કે મેં શું લખ્યું છે, તો ઘણો ફાયદો થશે તમારા જીવનની અંદર, અને તમને જરૂરથી ફાયદો થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. એનાથી તમે મહેસૂસ કરી શકશો કે મારી પાસે આ વસ્તુ છે. તો તેના માટે તમે ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ કરજો અને લખજો. અને છેલ્લે આવી રીતના તમે 5 વાક્ય લખો કે 10 વાક્ય લખો કે 6 વાક્ય લખો, એ નીચે જરૂરથી 3 વખત થેન્ક યુ લખવું જરૂરી છે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. અને મારો વિડીયો તમે છેક સુધી જોયો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ.